નિસ્વાદ ભોજન। એક સમયની વાત છે। જંગલમાં એક કુટીરમાં એક સુંદર અને નાજુક માદા સારસ રહેતી હતી। એના કુટીરની બાજુમાં બીજું એક નાનું કુટીર હતું જે શિયાળનું હતું। બંને ગાઢ મિત્ર હતા અને પોતાનો વધારે પડતો સમય સાથે કામ કરતા વિતાવતા હતા। પણ સારસને એ ખબર ન હતી કે હકીકતમાં શિયાળ દુષ્ટ હતો। એક દિવસ એ સારસના ઘરે ગયો। એણે પૂછ્યું, પ્રિય મિત્ર, શું તું કાલે સાંજે મારી સાથે નહીં જમે? સારસે હામી ભરી। એને ખુશી થઈ કે એને એકલું નહીં જમવું પડે। બીજા દિવસે સાંજે સારસ તૈયાર થઈ ગઈ। એણે ગળામાં એક સુંદર લાલ રિબન બાંધી અને એ જ રંગની લાલ ટોપી પહેરી અને ઘરેથી નીકળી પડી। શિયાળના ઘરે બંને સરસ મજાની ચેકર્સની રમત રમ્યા, જેમાં સારસ જીતતી રહી અને શિયાળ પરેશાન થયો। રમત રમ્યા પછી શિયાળે સારસને ડાઇનિંગ રૂમમાં આવવાનું કહ્યું, કારણ કે એ જમવાનું પીરસવાનો હતો। એણે ટેબલ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું। એણે ફૂલોના છાપવાળા ટેબલ કવર ઉપર એક સુંદર મીણબત્તી રાખી હતી જે પ્રખરતાથી ચણકાટ મારી રહી હતી। શિયાળ એના રસોડામાં ગયો અને રાબથી ભરેલી 2 પ્લેટો લઈ બહાર આવ્યો। એણે એક સારસની સામે રાખી અને એક પોતાની જગ્યા પર। એણે સારસને કહ્યું, ખાઈ લે। પોતાની જગ્યાએ બેસી ગયો અને જલ્દી પોતાનું ભોજન ગળચી ગયો। બિચારી સારસ પોતાની લાંબી ચાંચના કારણે પ્લેટમાંથી ખાઈ નહોતી શકતી। રોજ એ લાંબી પાતળી સિરોઈમાં જ જમતી। થોડી વાર એ રાબને ચાંચ મારતી રહી, પછી એને ખાવાનો પ્રયાસ છોડી દીધો। સારસે ભોજન વિશે કોઈ ફરિયાદ ન કરી। નીકળતા પહેલા એણે શિયાળને કહ્યું, આવા અદ્ભુત ભોજન માટે ધન્યવાદ। કૃપા કરી કાલે સાંજના મારા ઘરે ભોજન કરવા આવજે। શિયાળે કહ્યું, હું ચોક્કસ આવીશ। પણ સારસે શિયાળને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો, એટલે બીજા દિવસે સાંજે પોતાના ઘરે એણે પણ જમવામાં રાબ બનાવી અને તેને 2 લાંબી સિરોઈઓમાં પીરસી। શિયાળના અચંબા પામેલા ચહેરાને જોઈ એના ચહેરા પર ગમ્મતનો ભાવ છવાઈ ગયો। સારસ પોતાની ચાંચ સિરોઈમાં નાખી ભોજન કરવા લાગી, પણ આ વખતે શિયાળ ખાઈ નહોતો શકતો। એનું નાક પાતળી સિરોઈમાં નહોતું જઈ શકતું, એટલે એ એમને એમ ટેબલ સામે બેઠો રહ્યો। શિયાળ સમજી ગયો કે સારસ એને પાઠ ભણાવી રહી હતી। એને બહુ જ ખરાબ લાગ્યું અને એણે સારસની માફી માંગી અને કહ્યું, તે મને એક મૂલ્યવાન પાઠ ભણાવ્યો છે। હું ફરી કદી ચાલાક અને સ્વાર્થી નહીં બનું। દયાળુ સારસે એને તરત માફી આપી